ભરૂચ નગરપાલિકાની બાકી મિલકતોના વેરા વસૂલની ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે, જે અંતર્ગત 15.78 કરોડની વસૂલાત કરવામાં આવી। બાકીદારોના નળ કનેક્શન કાપવા તેમજ મિલકતોને સીલ મારવામાં આવી રહ્યા છે। ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં આવેલ બાકી મિલકતોના વેરાઓ વસૂલ કરવાની સઘન કામગીરી શરૂ કરી દેવામાં આવેલી છે। શહેર વિસ્તાર માટે દરેક વોર્ડ માટે એક ટીમ મળી 11 ટીમોની રચના કરી દેવામાં આવેલી છે। રહેણાંક મિલકતોના બાકી વેરા વસૂલાત માટે નળ કનેક્શન તેમજ મિલકતો સીલ કરવાની કામગીરી ચાલુ છે। નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે મિલકત વેરાના 15 કરોડ 78 લાખની વસૂલાત કરવામાં આવી છે અને 24 કરોડ બાકી છે, જેમાં ચાલુ વર્ષની 82% વસૂલાત થઈ છે, પણ પાછલા વર્ષોની માત્ર 29% જ વસૂલાત થઈ છે, જેથી 3000 બાકીદારોને નોટિસ ઇસ્યુ કરવામાં આવે છે, તો 100 બાકીદારોને જપ્તીની પણ નોટિસ આપવામાં આવે છે। 10 મિલકતોને સીલ મારવા તેમજ નળ કનેક્શન પણ કાપવામાં આવ્યા છે। પાલિકા દ્વારા 31 માર્ચ સુધીમાં વધુમાં વધુ વેરા વસૂલાત માટે કામગીરી સતત ચાલુ છે અને રોજબરોજ વેરા વસૂલાત માટે નગરપાલિકા સઘન કામગીરી કરી રહેલ છે। નગરપાલિકા જુદી જુદી ટીમો બનાવી અને સ્થળ ઉપર જઈ વસૂલાત કરે છે। નગરપાલિકાએ અત્યાર સુધી લગભગ 15 કરોડ અને 78 લાખ જેટલી વસૂલાત કરી છે। ચાલુ વસૂલાત નગરપાલિકાની 83% જેવી થયેલ છે, પરંતુ જે પાછલી બાકી પડેલ છે એમાં લગભગ 29% જેટલી જ વસૂલાત થયેલ છે। પાછલી બાકી વસૂલાત જે લોકોની બાકી છે એ માટે નગરપાલિકાએ વોર્ડ વાઇઝ લગભગ 11 ટીમો બનાવેલ છે। 11 ટીમોના ટીમ મેમ્બર અમારા સ્ટાફ સ્થળ ઉપર જઈ વસૂલાત કરી રહ્યા છે અને જે લોકો વસૂલાત ભરવામાં આનાકાની અથવા તો જે બાકીદારો છે એ જો વસૂલાત નથી ભરતા તો કનેક્શન પણ કાપવામાં આવી રહ્યા છે, સીલ પણ મારવામાં આવી રહ્યા છે। અત્યાર સુધી નગરપાલિકાએ લગભગ 3000 જેટલી બાકીદારોને નોટિસો પણ ઇસ્યુ કરેલ છે અને જપ્તી માટેના લગભગ 100 જેટલા વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ છે। લગભગ 10 જેટલા કનેક્શન છેલ્લા 3 દિવસમાં કાપવામાં આવેલ છે અને 5 જેટલી મિલકતો પણ સીલ કરવામાં આવેલ છે અને 31 તારીખ સુધી વધુમાં વધુ સારી વસૂલાત થાય એ માટે નગરપાલિકાએ પ્રયત્નો હાથ ધરેલ છે।